શ્રી સદગુરુદેવ કી જય. અત્યારે આપણે નાથ ભગવાનના ગુણોનું અવલોકન કરીએ છીએ, ગુણાવલોકન કરીએ છીએ, એના ગુણો તપાસીએ છીએ. જેમાં બે ગુણો આપણે અગાઉ જોયા, નિસ્પૃહતા અને એકાંત પ્રિયતા. એની વિસ્તૃત ચર્ચા બાદ અત્યારે આપણે ત્રીજો અભયનો મુદ્દો કૃપાનાથમાં રહેલો તે વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો અભય એ શ્રી ગીતામાં શ્રી ભગવાને કહેલી પ્રથમ દૈવી સંપત્તિ છે. અભય હોવું એ વાસ્તવિક અભય. તો આ અભય કેનામાં હોય? તો કે જે મહાપુરુષોએ નિજ સ્વરૂપનું બ્રહ્માત્માનું જ્ઞાન સુદૃઢ રીતે જેને પ્રાપ્ત હોય તેમને જ આ વાસ્તવિક અભય પ્રાપ્ત થતો હોય છે. તો આ વાસ્તવિક અભય જેનામાં હોય તો એને જગતનું મિથ્યાપણું કે એને અનુભવસિદ્ધ હોવાથી એના અંતઃકરણમાં દ્રશ્ય પાણી પદાર્થમાં કોઈ જાતનું રાગદ્વેષ એનામાં હોતો નથી. લાભ કે ગેરલાભ, ઈચ્છા કે અનિચ્છા, એમાં એના દ્વંદ્વ જે આપણા મનમાં ઉઠતો હોય એનો અભાવ એમાં વર્તતો હોય છે. એટલે આવા જે મહાપુરુષો જે છે જેણે નિજ સ્વરૂપ બ્રહ્માત્માનું જ્ઞાન સુંદર રીતે પ્રાપ્ત કર્યું છે તેઓ સર્વદા નિર્ભય હોય છે. અને સર્વદા નિર્ભય હોય છે એટલે જ આપણે કહીએ કે વાસ્તવિક અભયને એને પ્રાપ્ત કર્યો હોય છે. શાસ્ત્રમાં ગૃહસ્થ જ્ઞાનીઓમાં સર્વોત્કૃષ્ટપણે શોભતા મહારાજા જનકને બ્રહ્મ સાક્ષાત્કાર થયો પછી મહામુનિ યાજ્ઞવલ્ક્યે એને કહ્યું કે અભયમ વૈ જનક પ્રાપ્તોસી, કે જનક તમે અભયને વાસ્તવિક રૂપ બ્રહ્મને પ્રાપ્ત થયા છો. જે વાસ્તવિક અભયરૂપ બ્રહ્મને પ્રાપ્ત થયા છો, જે પૂર્ણ હોય, જે અચળ હોય, જે નિર્વિકાર હોય, જે નિર્દુખી હોય અને જે પરમ સુખરૂપ હોય તે જ વાસ્તવિક અભયરૂપ હોય. બ્રહ્મ સ્વરૂપ એવું છે. અને બ્રહ્મ સ્વરૂપે બિરાજતા ગુરુદેવમાં સદા સર્વદા અભયપણું વર્તતું. આપણા ગુરુદેવ જે બ્રહ્મ સ્વરૂપે બિરાજતા તો એમાં હંમેશા સદા સર્વદા અભયપણું એનામાં ગુરુદેવમાં વર્તતું. પોતે તો સદા સર્વદા ભયમુક્ત હતા ગુરુદેવ તો, પણ એટલું જ નહીં, પરંતુ આ ઘણા પ્રસંગો એવા છે કે એમાં પોતાના શ્રીના શરણાગતોને પણ પોતે શ્રીએ સદગુરુદેવે પોતે પ્રત્યક્ષપણે એને ભયમુક્ત કર્યા છે. પોતે તો સદા સર્વદા અભયનું વરદાન છે, અભય વાસ્તવિક અભય પ્રાપ્ત કર્યો છે એટલે નિર્ભય છે. પરંતુ એના જે શરણાગતિઓ છે, ગુરુદેવના જે કંઈ શિષ્યો કે એના જે શરણમાં આવેલા છે તો એણે પણ ગુરુદેવે પ્રત્યક્ષપણે ભયમુક્ત કર્યા. એવા ઘણા દાખલાઓ છે. જેમાં કરુણાશંકરભાઈ કુંડલાની શાળાના આશ્રિત હતા તો એને નાથ પ્રભુની ભક્તિ લાગતા નોકરીનું બંધન ન ગમી સ્વતંત્ર રીતે વૈધપણું કરી અને સદભાવથી આ બધું કામ પોતે કરતા. અને તેઓ આ આપણા પૂજ્ય ગુરુદેવની ગુરુભક્તિથી જ અભય બન્યા હતા. બીજો એક દાખલો છે કે નર્મદાબેન ને ગુરુદેવ પ્રત્યે બહુ પ્રીતિ હતી. એટલે પ્લેગ જ્યારે સંવંત 1972-73 એમ કંઈક આવેલો હતો પ્લેગ, ત્યારે એ પ્લેગની એણે કંઈ દવા પણ નહોતી કંઈ કરાવી
અને ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા હતી તો ખાટલામાં પડ્યા જેણે ઈષ્ટ મંત્રનો જપ કર્યો હતો નર્મદાબેને, અને એની ગાંઠો બેસી ગઈ, પાકી ગઈ, ફૂટી ગઈ, અને પાછી સારામાં સારી એની પ્રકૃતિ, શરીરની પ્રકૃતિ, સારું શરીર થઈ ગયું. એની જે પુત્રી ને પતિ તો બધા સંસાર છોડીને ચાલ્યા ગયેલા, પરંતુ પોતે તો કૃપાનાથનું ભજન ધૈર્યપૂર્વક કર્યા. અને એક વખત નર્મદાબેનને જ્યારે શ્રાપ કરેલો ત્યારે કોઈ જાતના શ્રાપની એને શ્રાપ ઉતારવા માટે કોઈ ક્યાંય ગયેલા નહીં, અને કૃપાનાથનું ભજન કર્યા. અને 20ની વાર ઔષધ પણ એને લીધું નહોતું, તો પણ ગુરુદેવ પ્રત્યે એટલી શ્રદ્ધા અને વિશ્વાસ હતો તો, અને એ ઉગરી ગયેલા. તો અભયપણે આ કૃપાથી જ બંને અભયપણે ધર્મપરાયણ રહીને વર્તતા. તો આવી ઘણા બધા એવા દાખલા છે કે ગુરુદેવ તો સદા સર્વદા અભય રહેલા, પરંતુ એની સાથે એમની પાસે આવેલા શિષ્યો, ભક્તો એના કોઈ ભજન દ્વારા કે કોઈ એના ઉપદેશ દ્વારા પ્રત્યક્ષપણે સદગુરુદેવે એનામાં પણ આ નિર્ભયતા એટલે કે અભયતાનો ગુણ જોવામાં આપ્યો છે, અને બીજા લોકોને પણ એમાં પ્રેર્યા છે. તો અહીંયા જે વાત કરવામાં આવે, સદગુરુદેવ હંમેશા અભય હતા, જેનું આપણે કારણ જોયું અગાઉ કે આવા જે સદગુરુદેવ જેવા મહાપુરુષો જ આવા નિજ સ્વરૂપ, જેને નિજ સ્વરૂપ બ્રહ્મજ્ઞાન, બ્રહ્માત્માનું શુદ્ધ જ્ઞાન જેને મળ્યું હોય એ જ હવે તે વાસ્તવિક નિર્ભયતા પ્રાપ્ત કરે છે. નિર્ભયતા એટલે જ એક જાતની અભય, કોઈ જાતનો ભય રહે નહીં. તો આવો એક ગુરુદેવનો ગુણ હતો. બસ એ જ વધુ ત્યાર પછીનું એક સદગુરુદેવનો એક ગુણ આવે છે, અને એ ગુણ છે દાનશીલતાનો ગુણ. તો દાનશીલતાના ગુણમાં આપણે વિશેષ પછી ચર્ચા કરશું. મને રજા આપશો. પસંદ આવે તો લાઈક કરી દેજો. જય ગુરુદેવ, જય નાથ.